ચાર ચરણમાંથી ત્રણ તૂટ્યા એક પર ઉભો છે. રાજાએ ત્રણેય ચરણ જોડે અને ધર્મનું ઉત્થાન કર્યું. કલિયુગે શરણાગતિ સ્વીકારીને કહ્યું કે હું તમારા ચરણમાં છું અને શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. મને રહેવાના સ્થાન આપો. રાજાએ વિચાર કર્યો, કલિયુગમાં એમ તો અનેક અવગુણ છે, એક સૌથી મોટો સદગુણ છે, કલૌ કેશવ કીર્તના. કેવળ ભગવાનનું નામ લેવા માત્રથી કલિયુગમાં કૃપા થાય છે. એટલે કહ્યું, જા કલિયુગ, તને રહેવાના હું ચાર સ્થાન આપું છું. સૌથી પહેલી જગ્યા આપી રહેવાની કલિયુગને, જ્યાં યુદ્ધમાં કલિયુગ, જ્યાં જુગાર રમાય ત્યાં કલિયુગ છે. કલિયુગ એટલે ક્લેશ. બીજું કહ્યું, હિંસામાં કલિયુગ, જ્યાં હિંસા થાય ત્યાં કલિયુગ. ત્રીજું પાનમાં વ્યસનમાં કલિયુગ અને ચોથું કહ્યું વ્યભિચારમાં કલિયુગ. આ ચાર તને રહેવાની જગ્યા આપો. આ કલિયુગ કહેવા લાગ્યો આ તો ચારે ખરાબ સ્થાન છે, કોઈ તો સારી જગ્યા આપો રહેવાની. એવું જાઓ સુવર્ણમાં પણ કલિયુગ, અનીતિના ધનમાં કલિયુગ, જ્યાં અનીતિનું આવશે ત્યાં કલિયુગ એટલે કે ક્લેશ આવશે. સ્થાન મળ્યું. રાજા પાછા આવ્યા પોતાના મહેલમાં. સુતા સુતા વિચાર કરે છે કે રાજા હું બન્યો ત્યાર પછી ક્યારે તોશાખાનું જોયું નથી, ભંડાર જોયો નથી. કાલે સવારે જાઉં અને જોઉં તો ખરા અમારા પૂર્વજો અમારા માટે શું શું મૂકી ગયા. બીજા દિવસે સવારે ગયા પરીક્ષિત મહારાજ, જ્યાં તોશાખાનું ખોલ્યું અને હાર પડ્યા છે, કંકણો પડ્યા છે, મુગટો પડ્યા છે, ખૂબ બધું વૈભવ છોડીને ગયા. અને બધાને જોતા જોતા રાજાની દ્રષ્ટિ એક મુગટ ઉપર ગઈ. જોયું કેવો સરસ મુગટ છે. અરે મેં તો ક્યારે પહેર્યો જ નથી, આ લાવ પહેરીને જોઉં તો ખરા મારા ઉપર કેવો લાગે છે. અને આ મુગટ એ જરાસંધનો મુગટ હતો. જ્યારે ભગવાન ભીમને લઈને ગયા ને એને માર્યો અને વિજયના પ્રતીક રૂપે ભીમે જરાસંધનો મુગટ લઈ લીધો. ભગવાને કહ્યું કે અનિતિનું ધન છે, આ ન લઈશ. અરે પહેરીશ નહીં, વિજયના પ્રતીક રૂપે ઘરે રાખીશ તો ખરા. પ્રભુ કહે ઘરમાં આવશે તો ક્યારેક પોકાર ન લઈશ. ભીમ માન્યા, લઈને આવ્યા ને ભંડારમાં રાખી. અને પરીક્ષિતે જ્યાં મસ્તક પર પહેર્યું, પોતે જ સ્થાન આપેલું અનિતિના ધનમાં તારું સ્થાન. અને કલિયુગને મોકો મળ્યો, મસ્તક ઉપર આવીને બેઠો. અને જ્યાં મસ્તક પર આવ્યો એટલે રાજાને વિચાર આવ્યો કે આ બધા રાજાઓ તો શિકાર કરવા જાય અને હું આટલો મોટો ચક્રવર્તી રાજા, હું તો ક્યારે શિકાર કરવા નથી ગયો. હિંસા કરવાની ઈચ્છા છે, મારવાની ઈચ્છા છે. સિપાહીને સૈનિકોને લઈને ચાલ્યા છે રાજા શિકાર કરવા માટે. ક્યાંક જંગલમાં બધા છૂટા પડી ગયા, ખોવાઈ ગયા. સવારથી ભૂખ્યા તરસ્યા થયેલા પરીક્ષિત મહારાજ ચારે બાજુ સ્વજનોને સિપાહીઓને ગોતે છે, બૂમો પાડે છે, કોઈ દેખાતું અને ભૂખ્યા તરસ્યા થયા છે. ચારે બાજુ ક્યાંક કોઈ ગામ ગોતી રહ્યા છે. એટલામાં દૂરથી શમિક ઋષિનું આશ્રમ દેખાય. અને રાજાએ એ આશ્રમમાં આજ્ઞા લીધા વગર પ્રવેશ કર્યો. મહાપ્રભુજી કે આ પહેલો અપરાધ, પૂછ્યા વગર પ્રવેશ કર્યો. બીજો અપરાધ કર્યો, જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં શંકા રાખવી. ઋષિ ધ્યાનમાં બેઠા હતા અને રાજાને કલિયુગ સવાર છે ને, અને કલિયુગ માટે સવાર હોય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને દંભ લાગે. કહ્યું કે જો ઉભા થઈને મને સન્માન ના આપવું પડે ને એટલા માટે આંખો બંધ કરીને બેસવાનો ડોળ કરી રહ્યા, ધ્યાનનો ડોળ કરી રહ્યા. લાવ પરીક્ષા કરું, જોઉં તો ખરા ખરેખર ધ્યાનમાં છે કે નાટક કરે છે. બાજુમાં મરેલો સર્પ પડ્યો હતો, તીર કાઢ્યું, સર્પને ઉપાડ્યો અને રાજાના ગળામાં વીંટળાવી દીધું. ઋષિ તો ધ્યાનમાં છે. રાજા પાછા પોતાના મહેલની તરફ પ્રયાણ કર્યું. પણ શ્રમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિને સમાચાર મળ્યા કે મારા પિતાનું રાજાએ આવું અપમાન કર્યું, નહીં માફ કરું, ક્ષમા નહીં કરું. હાથમાં જલ લીધો, અભિમંત્રિત કર્યું અને શ્રાપ આપતા શૃંગી ઋષિએ કહ્યું, મહારાજ તમે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો, પણ હું શ્રાપ આપું છું, આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે.
જ્યારે ઋષિને ખબર પડી કે પુત્રએ આવો શ્રાપ આપ્યો છે, સમજાવ્યા કે રાજા તો ધર્મશીલ છે, કલયુગ માથે સવાર હતો એટલા માટે આવું થયું છે, જાઓ કોઈ જઈને સમાચાર આપો રાજાને કે એને શ્રાપ લાગ્યો છે. શિષ્યોને મોકલ્યા છે, મહારાજ સિંહાસન પર બિરાજમાન છે, મુગટ કાઢ્યું, ભૂલનું જ્ઞાન થયું. અરે મેં આ શું કર્યું? ઋષિ ઉપર સર્પ નાખ્યો? આ તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને જ્યાં આ વિચાર કરતા હતા એટલામાં ઋષિના શિષ્યો આવ્યા અને સમાચાર આપ્યા, મહારાજ આપને શ્રાપ લાગ્યો છે, આજથી 7મે દિવસે જીવતો તક્ષક આવીને આપને દંશ દેશે, આપનું મૃત્યુ થશે. અને જ્યાં સમાચાર સાંભળતાની સાથે શોકાતુર ન થયા, વૈરાગ્ય જગાવ્યું. હવે જવાનું છે, નક્કી છે, મરણથી કોઈ બચી શકતું નથી, પણ મારે તો મૃત્યુને મહોત્સવ બનાવવો. મારે મરીને નથી જવું. જો ભાગવતની કળા શું છે, ભાગવત શું શીખવાડે છે? આખી દુનિયા મરીને દુનિયામાંથી જાય છે, અને ભાગવત શીખવાડે છે મરીને ન જાઓ, જીવનનો ઓડકાર લઈને જાઓ, જીવીને જાઓ. આપણે તો જીવીને જવું છે, મરીને નથી જવું. એવી રીતે પૂર્ણ રીતે જીવીએ કે જીવનનો ઓડકાર લઈને દે છોડીએ કે હા અમે જીવીને જઈ રહ્યા. મોટા ભાગે આપણે કહીએ આ મરીને ગયા, અને ઘણા માટે એવું કે આ જીવી ગયા. તો જીવનનો ઓડકાર લઈને જવાનું. 7 દિવસમાં મૃત્યુ થાય એમ કેમ કહ્યું? અને બધા પાસે 7 જ દિવસ ને, સોમથી રવિ. 8મો દિવસ કોની પાસે છે? આ શ્રાપ તો બધાને લાગે છે. ફરક એટલો કે પરીક્ષિત મહારાજને સમાચાર મળી ગયેલા અને આપણી પાસે કોઈ સમાચાર નથી કે કાલે શું થવાનું. એટલે આપણે તો વધારે સજાગ થવાનું. પરીક્ષિતને તો ખ્યાલ છે કે 7 દિવસ મને કઈ થવાનું નથી, મારું મૃત્યુ તો 7મા દિવસે છે. અને આપણને તો એક ઘડીની ખબર છે. ચિંતા કરતા પણ ચિંતન કરે. 7 દિવસ છે તો એવો કોઈ મહાત્મા મને મળી જાય કે 7 દિવસમાં મારો ઉદ્ધાર કરી દે, 7 દિવસમાં મારું કલ્યાણ કરી દે. 7 દિવસમાં કેમ શ્રાપ આપ્યો? કારણ કે ગળામાં સર્પ નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં મરી જાવ, હમણાં ને હમણાં તક્ષક દંશ એવો શ્રાપ લાગે. પણ 7 દ્વાર, 2 આંખો, 2 કાન, મુખ, 2 નાસિકા, અને એટલા માટે 7મા દિવસે મૃત્યુ કર્યું. વૈરાગ્ય જાગ્યું, ગંગાજીના કિનારે આવ્યા છે, કોઈ મહાત્માને શોધે છે, કોઈ ગુરુ મળે, બેસેલા મહાત્માઓ તપશ્ચર્યા કરતા હોય, ચરણોમાં પડે ને વિનંતી કરે, 7 દિવસમાં મારો ઉદ્ધાર થઈ શકે? ઋષિઓ કહે, અરે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ, અમારું કલ્યાણ નથી થયું તો 7 દિવસમાં તારું કેમ થઈ જાય? જેની પાસે જાય એ કહે કે સંભવ નથી. પણ જ્યારે હૃદયમાં સાચા અર્થમાં કોઈ ગુરુની શોધ કરીએ, દિલમાં એમ થાય કે કોઈ સદગુરુ જીવનમાં જોઈએ છે કે જેને મારા અંતઃકરણની વાત કરી શકું, જેના આશીર્વાદથી ભવભવના ફેરા મટી જાય, એવો કોઈ સદગુરુ મળે. અને જ્યારે સાચી શોધ જીવનમાં શરૂ થાય ત્યારે ભગવાન કોઈ ને કોઈ ગુરુને મોકલી દેતા હોય. અને જ્યારે પરીક્ષિત મહારાજ શોધી રહ્યા છે, કોઈ સદગુરુની શોધ કરે છે, એ જ ક્ષણે તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્ર. એ સમયે વ્યાસના પુત્ર સુખદેવજી પ્રગટ થયા છે. સામેથી આવતા દેખાયા. કમળની પાંખુડીઓ જેવા નેત્ર છે, વિશાળ વક્ષસ્થળ છે, આજાન બાહુ છે, લાંબા લાંબા કેસ છે, દિગંબર અવસ્થામાં છે, તેજ દૈદીપ્યમાન થઈ રહ્યું છે. અને જોતાની સાથે પરીક્ષિતને એમ થયું આમના હાથે જ મારો ઉદ્ધાર લખાયો છે. દોડતા 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 ગયા, ચરણોમાં પડ્યા અને કહ્યું 7 દિવસમાં ઉદ્ધાર થઈ શકે? સુખદેવજી કહે 7 દિવસ તો ઘણા કહેવાય, 2 ઘડીમાં ઉદ્ધાર થાય એવા ઉદાહરણો છે. ગુરુ ક્યારે ભરોસો તોડતો નથી, ગુરુ ક્યારે હતાશ નિરાશ કરતો નથી. જે આશા જગાડે ગુરુ છીન में ले उतरे, गुरु बिन ऐसी कौन करे, अर्थ सकल तेनो सीधो, લીલા માએ તાણીને લીધો. અને સુખદેવજી હાથ પકડીને કહ્યું ચિંતા ન કરીશ, ભાગવત જેવી કથા છે અને એ શ્રવણ કરતાની સાથે ઠાકોરજી તારા ઉપર કૃપા કરે, મૃત્યુ તારો મહોત્સવ બની જશે. બધા મરીને જાય છે, તું જીવીને જઈશ, જીતા જીવંત મુક્તિનો અનુભવ કરીને જઈશ. સુખદેવજીના ચરણોમાં બેસીને 2 પ્રશ્નો પરીક્ષિત મહારાજે. પહેલો પ્રશ્ન કરતા સુખદેવજીને કહ્યું છે પરીક્ષિત મહારાજે, જેનું જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું?
આ પ્રત્યેક દુનિયાભરનો જીવ અનેક દુઃખોથી ગ્રસિત છે, અનેક ભયના જીવનમાં છે. તો જીવ એનું કલ્યાણ કેમ સાધી શકે? એનું કલ્યાણ ક્યાં છુપાયેલું છે જેથી જીવ એ કલ્યાણના માર્ગે આગળ વધે? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? મારી પાસે બહુ સમય નથી, મરણની બીક નથી, પણ અંત સમયમાં હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય એનો ડર. વૈષ્ણવોએ જમીનમાં સુડાવ્યા અને યાદ કરે છે કે કઈ કઈ સેવાઓ કરી ને કઈ સેવા કરવાની રહી ગઈ, અને આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. વૈષ્ણવને આશ્ચર્ય થયું કે જયરાજ, આપનું તો આખું જીવન સેવા અને કથામય ગયું છે. પ્રભુ નામ સિવાય બીજું કઈ આપ બોલ્યા નથી, સદાય ભગવત સેવામાં આપ રહ્યા, તો છેલ્લા સમયમાં આપની આંખમાં આંસુ કેમ? ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે યાદ કરી રહ્યો હતો કે જીવનમાં કઈ કઈ સેવા કરી ને કઈ કઈ સેવા કરવાની રહી ગઈ, અને યાદ કરતા કરતા યાદ આવ્યું કે માટલીમાંથી જારીજી તો અનેક વાર ભર્યા, પણ મારા ઘરે અનેક મૂક્યા વિતર્યા હતા, અને એટલા માટે કુવામાંથી જલ કાઢીને માટલી ભરવાની સેવા ક્યારે ન કરી. મારી એ સેવા રહી ગઈ. અરે પ્રભુમાં કોઈ પણ સેવા નાની નથી હોતી, દરેક સેવા મહત્વની છે, મહાન છે. છેલ્લી ઘડીએ ઠાકોરજીને એ જ વિનંતી કરું છું, આવતા જન્મમાં કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ આપજો, જેથી આવી નાની નાની સેવાથી પણ અમે વંચિત ના રહી જઈએ. આ ભાવ, આ ચિંતન આપણે ત્યાંનું છે. અંત સમયમાં પણ પ્રભુની સેવાના ચિંતન, અંત સમયમાં પણ પ્રભુની લીલાઓના ચિંતન. મરણ તો આવવાનું છે, હરિનું સ્મરણ નથી. મરણ સુધારવાની વાત તો પછીની છે. ઠાકોરજી ઘરે પધરાવજો, યત કિંચિત સેવા કરજો. મહાપ્રભુજીએ કેવી કૃપા કરી છે. આપણા જેવા સાધારણ જીવો ક્યાં સંસારને સાચવવામાં ખપી જાય, પણ મહાપ્રભુજીના શરણે ગયા તો સમજમાં આવ્યું કે આ જીવન શેના માટે મળ્યું. આ વૈષ્ણવમાં કુળમાં જન્મ મળ્યો સેવા કરવા માટે. ભલે બહુ સેવા ન થાય, પણ સેવા વગર ન રહે. કારણ આખી જીવન તમે ઠાકોરજીને સાચવશો ને, અંત ઘડી ઠાકોરજી તમારી સાચવી લેશે. તમારા માથે બિરાજતા ઠાકોરજી તમારો સાથ છોડવાના નથી. જોજો, છેલ્લો સમય આવશે અને બધું ભૂલાશે, દેખાતું બંધ થઈ જશે, સંભળાતું બંધ થઈ જશે. ત્યારે તમારો લાલન, તમે ધરેલી નાનકડી વેણું લઈને તમારી આંખની સામે હશે, અને અધર પર વેણું પધરાવીને વેણું નાદ કરતો કરતો તમને લેવા માટે તમારી સામે આવીને ઉભો હશે, અને હાથ ફેલાવીને તમને બોલાવશે કે આવો, મારી પાસે આવો. આખું જીવન તે મને સાચવે, તારી છેલ્લી ઘડી હું સાચવી લઈશ. હું તારી જીભ પર આવીને બેસી જાઉં છું, હું તારા કાનમાં મારી વેણુને પધરાવું છું, હું તારી આંખમાં મારા દર્શનને આપું છું. છેલ્લી ઘડી હું તારી સાથે. અને મેં તો જોયું છે, ઘણા એવા ભગવદીઓનો છેલ્લો સમય જોયો છે. છેલ્લા સમયમાં જ્યારે બધું ભાન ભૂલાઈ ગયું હોય, ત્યારે પણ મનમાં તો એ જ ચાલતું હોય, મારા લાલનને જગાવ્યા કે નહીં, એને ભોગ ધરાવ્યા કે નહીં. જો મારા લાલન મને સેવામાં બોલાવી રહ્યા છે, ચિત્ત એનું ઠાકોરજીમાં હોય. એક વૈષ્ણવ માજી મને કાયમ મળતા અને એવું કહેતા કે એવા આશીર્વાદ આપો કે સેવા કરતા કરતા દેહ છૂટે. અને ખરેખર ઠાકોરજી એમને એવી લાજ રાખી, ઠાકોરજીની ઝારી ભરી અને જ્યાં પધરાવી અને સાષ્ટાંગ દંડવત કર્યા, પછી ઉભા જ ન થયા. સેવામાં અપરસમાં જ એમનો દેહ ગયો. ત્યારે એમ થાય કે અંતિમ ઘડી ઠાકોરજી સાચવી દેતો. અને એટલા માટે છેલ્લી ઘડીએ કોણ મદદે આવીને ઉભા રહેશે, એના માટે સંસારની સામે ન જોતા તમારા લાલનની સામે જોજો ને કહેજો, છેલ્લી ઘડી તું સાચવી દે. કારણ કે કોઈ સમય પર પહોંચે ન પહોંચે, પણ તારી આદત છે, તું તો સમય પર જ હોય. હું કહું ને ત્યારે તું દોડે એમ નથી, જ્યારે તારી ખરી જરૂર હોય છે ને ત્યારે તું દોડતો. આપણને એમ થાય કે આપણે બોલાવીએ તો દોડતો આવી જાય. પ્રભુ આપણા બોલાવા પર નથી આવતો, પણ જ્યારે બધાનો સાથ છૂટી જાય અને ખરેખર એમ થાય કે હવે પ્રભુ સિવાય બીજો કોઈ આશ્રય નથી, ત્યારે ઠાકોરજી આવીને ઉભો રહે છે. કદામાં કહે ને કે પેલી સોરડી શેરડી છોલતા ઠાકોરજી,
આંગળી કપાઈ, આઠે પટરાણીઓ પાટો ગોતવા નીકળી અને દ્રૌપદીએ સાડી ચીરી અને પાટો બાંધી દીધો ઠાકોરજીના હાથમાં. અને રાતના સમયે રૂક્ષ્મણીજી બાજુમાં બેઠા છે, એક એક તાતણાને ઠાકોરજી ગણે છે કે અને ગણતા ગણતા રૂક્ષ્મણીજી પૂછે છે કે આ શું કરો છો? પ્રભુ કે તમને હમણાં નહીં સમજાય. અને ઠાકોરજી બીજા દિવસે આવી 16,000 108 સાડી લાવીને દ્રૌપદીને ગિફ્ટ આપી દીધી હોત તો ઇતિહાસના પાને લખાઈ હોત. પણ જ્યારે દ્યુત ક્રીડામાં ચીર ખેંચાઈ રહ્યા છે, ચીર એટલે ન સીવેલું વસ્ત્ર, એને ચીર કહેવાય, જે સીવેલું ન હોય. અને આવી અવસ્થામાં એક ચીર લપેટીને બેસેલી દ્રૌપદી અને દુશાસન ખેંચીને લાવે છે અને એના ચીર ખેંચી રહીને ભર સભામાં અને કહેવાતા સ્વજનો બેઠા છે, માથું નમાવીને બેઠા છે, બોલી શકે એવી દશામાં નથી. અને ત્યારે દ્વારિકાધીશ આવીને ચીર પૂરે છે.